અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે બાળકો માટે નવી બાલવાટિકા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગત એપ્રિલ માસમાં કામગીરી પૂર્ણ કરી લોકો માટે ખુલ્લું મૂકવાનો વાયદો કરવામાં આવ્યો હતો। વેકેશનમાં બાળકોને મનોરંજન મળી રહે તેને માટેની વ્યવસ્થા ઊભી કરવાના વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી ખુલ્લું મુકાયું નથી, કારણ કે અનેક કાયદાકીય સર્ટિફિકેટ મેળવવાના હતા જે બાકી છે। બાલવાટિકામાં એક્ઝિટ ગેટ બનાવવાનો જ ભૂલાઈ ગયો હતો, જે કામગીરી હવે કરવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડમાં અનેક લોકો એક્ઝિટ ગેટ નહીં હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા। કરોડોનો ખર્ચ કરીને કામગીરી કરવામાં આવે પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવતું। પહેલાં નહેરુ બાલવાટિકા હતું, જેનું નામ બદલવાનો પ્રયાસ થયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટની અંદર જે વર્ષોથી બાલવાટિકા ચાલતી હતી એને રિનોવેશનનું કામ કોર્પોરેશને હાથ પર લીધું હતું। પીપીપી એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી અને એના દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। કેટલાક નિયમોમાં ફેરબદલ થવાના કારણે અંતમાં છેલ્લે એન્ટ્રી એક્ઝિટ ગેટ એ અલગ કરવા એ પ્રકારની એક કમેન્ટ આવી અને પછી ગેટ નંબર 5 પાસે બાલવાટિકાનો જે ગેટ નંબર 1 છે ત્યાં આ અલગથી રેમ્પ બનાવવાની સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે અને એ પૂર્ણ થતાં બાલવાટિકા જે છે એ નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે। અંદાજિત 15 દિવસથી મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરી અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। सबसे पहले तो भारतीय जनता पार्टी ने बाल वाटिका, नेहरू बाल वाटिका जिसका नाम था, चाचा नेहरू, इस देश के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू के नाम से बाल वाटिका का नाम रखा गया था। उसके नाम को बदलने का प्रयत्न एक पॉलिटिकल गंदी सोच से भारतीय जनता पार्टी ने किया था। वहीं दूसरी ओर प्रजा के लिए बनाए गए प्रोजेक्ट को विलंब करना, कांग्रेस पार्टी ये मानती है कि पॉलिटिकल सोच के वजह से नेहरू बाल वाटिका का कार्य पूरा होने पर भी उसका लोकार्पण नहीं किया जा रहा है। कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द नेहरू बाल वाटिका के कार्य को और उसको समाप्त कर जल्द से जल्द जनता के लिए लोकार्पण कर उसको जनता के लिए खोलना जाना चाहिए।